હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું સ્વાધ્યાય જોઈશું એ પહેલાં થોડા મુદ્દા જોઈ લઈએ. એટલે કે અમુક ચતુષ્કોણ જે છે અલગ અલગ એની સમજ મેળવીએ. તો અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આપે છે, કેટલાક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. એટલે અહીંયા સમબાજુ ચતુષ્કોણ જે છે આપણી પાસે એને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. કેમ તેને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય, બરાબર. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે, બરાબર. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય આપણને ખ્યાલ છે, પણ જો એના ચારે બાજુના માપ સરખા થઈ જાય તો શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આ રીતનું સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે જોયો, બરાબર. એમાં શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ સરખી હોય. આપણે આગળ સમજી ગયા. પણ ચારે બાજુ સરખી થઈ જાય તે શું થઈ જાય? સમબાજુ, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે, આકૃતિમાં પણ આપણને અહીં આપેલું છે, બધી બાજુ સરખી, બરાબર. અને સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ જે હોય છે પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કાટખૂણો પ્લસ દુભાગે એટલે કે બે ભાગ કરે સરખા, બરાબર. હવે જોઈએ ચોરસ. તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે કે ચારે બાજુ તો સરખી હોય જ, પણ ખૂણા કાટખૂણા હોય, બરાબર, તો એ ચોરસ બની જાય, બરાબર. આગળ સમબાજુ ચતુષ્કોણમાં એવું ના હતું, ચારે ખૂણા કાટખૂણા નહોતા, પણ જો ચારે બાજુ સરખી હોય, જો ખૂણા કાટખૂણા થઈ જાય તો એ ચોરસ થઈ જાય, બરાબર. ચારે બાજુ સરખી પ્લસ ચારે ખૂણા કાટખૂણા તો એને ચોરસ કહેવાય. વિકર્ણ તો પરસ્પર કાટખૂણે દુભાગે તો સરખું હતું જ, પણ વિકર્ણ સરખા પણ હોય, એટલે કે AC બરાબર BD હોય. સમબાજુ ચતુષ્કોણમાં શું હતું? ખાલી વિકર્ણ કાટખૂણે દુભાગતા હતા. બધા બંને વિકર્ણો સરખા નહોતા, પણ વિકર્ણ જે કાટખૂણે દુભાગે એટલે આ બે ભાગ સરખા હોય, બરાબર, અને આ બે ભાગ સરખા હોય દુભાગે, એટલે ખ્યાલ આવ્યો. પણ આખા જે વિકર્ણ બે જે છે એ સરખા ના હોય. અહીં ચોરસમાં વિકર્ણ પણ સરખા હોય, બરાબર. એટલે આટલું વસ્તુ અમુક આપણે યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો? હવે જોઈએ લંબચોરસ. તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેના બાજુના માપ સરખા હોય, ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. લંબચોરસમાં તો આપણને ખ્યાલ જ છે કે સામેની બાજુ સરખી હોય, બરાબર, અને ખૂણા કાટખૂણા હોય. હવે વિકર્ણ જે છે એનું સમજીએ આપણે કે વિકર્ણ શું હોય છે? કાટખૂણે નથી દુભાગતા, પણ પરસ્પર દુભાગે છે. એટલે કે વિકર્ણ એકબીજાને છેદે છે, અહીંયા એક કાટખૂણો બનતો નથી, બરાબર. ખાલી એકબીજાને દુભાગે છે એટલે સરખા ભાગ કાઢે છે, પણ કાટખૂણો બનતો નથી ચોરસની જેમ, બરાબર. અને વિકર્ણ કેવા? સરખા હોય છે, એટલે કે AC બરાબર BD થાય છે. એટલે આ લંબચોરસ વિશે સમજીએ આપણે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય છે એ ચતુષ્કોણની અંદર જો સામેની બાજુ સરખી થઈ જતી હોય અને વિકર્ણ જે કાટખૂણા જે છે એ બધા કાટખૂણા બની જાય 90°ના, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ લંબચોરસ બની જાય, બરાબર. ખ્યાલ આવ્યો? તો આજે સમજીએ આપણે ત્રણ વસ્તુ. એ સમાંતર બાજુ ચતુષ્કોણના અલગ અલગ ચતુષ્કોણ કહેવાય, એટલે કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેમ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુના માપ સરખા કરવાથી, વિકર્ણના માપ સરખા કરવાથી લંબચોરસ બને, ચોરસ બને, સમબાજુ ચતુષ્કોણ બને, બરાબર. એટલે એને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કીધું છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.4 પ્રશ્ન નંબર 1 જોઈએ, ખરા ખોટા. કે દરેક લંબચોરસ એ ચોરસ છે, બરાબર. દરેક લંબચોરસ એ ચોરસ છે એવું કીધું છે. એટલે લંબચોરસને ચોરસ કહેવાય એવું કીધું છે. તો કે ખોટું કેમ? કે લંબચોરસને ચોરસ કહેવાય નહીં, કેમ કે લંબચોરસ આ રીતનું લંબચોરસ હોય અને ચોરસ આ રીતનું આપણને, બરાબર. હવે લંબચોરસની બધી બાજુના માપ સરખા હોતા નથી. ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય, બરાબર. એટલે લંબચોરસને ચોરસ કહેવાતું નથી. ખ્યાલ આવ્યો? દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હમણાં સમજ્યો કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર. સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં સમજીએ આપણે. તો સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એમાં જે ગુણધર્મો રહેલા હોય એ સમબાજુ ચતુષ્કોણમાં રહેલા હોવા જોઈએ, બરાબર. સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ કહેવાય કે નહીં એ કીધું છે. તો પહેલાં જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો કે સામેની બાજુ સરખી હોય. તો
તો કે સમબાજુમાં સામસામેની બાજુ સરખી હોય? હા, ચારે બાજુ સરખી પણ સામસામેની સરખી કહેવાય જ, બરાબર? તો હા, સમબાજુને સમાંતર બાજુ કહેવાય. ખ્યાલ આવ્યો? આ મેં સમબાજુ દોર્યો ધારો કે માની લો, બરાબર, અને આ સમાંતર બાજુ દોર્યો, બરાબર. હવે સમબાજુને સમાંતર બાજુ કેવું હોય? તો સમાંતર બાજુના જે બી ગુણધર્મો હોય એ સમબાજુમાં હોવા જોઈએ, બરાબર. તો સામસામેની બાજુ સરખી હોય તો સામસામેની બાજુ સરખી છે, બરાબર. તો એ સમાંતર બાજુ કહેવાય સમબાજુના. એટલે કે જે આપણને કીધું હોય ચતુષ્કોણ, બરાબર, એના ગુણધર્મો બધા જે હોય એ સમબાજુમાં હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે બીજું કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. એટલે કે ચોરસ જે છે એ સમબાજુ પણ છે અને લંબચોરસ પણ છે, બરાબર. ચોરસને સમબાજુ કેવી રીતે કહેવાય એ સમજીએ આપણે. હું પહેલાં ચોરસ દોરું, આ ચોરસ મારું. હવે માની લો આ રીતનું થોડું ચોરસ છે આપણે, બરાબર. હવે સમબાજુ દોરું, થોડું ત્રાસું દોરીશ સમબાજુ હું, સ્લાઇડ, બરાબર. હવે ચોરસનો સમબાજુ ક્યારે કહી શકાય? તો સમબાજુમાં જે બી ગુણધર્મો રહેલા હોય એ ચોરસમાં હોવા જોઈએ. તો સમબાજુમાં ચારે બાજુ સરખી હોય તો ચોરસમાં ચારે બાજુ સરખી છે, બરાબર. એના વિકર્ણો કેવા હોય? દુભાગતા હોય તો ચોરસના વિકર્ણો પણ દુભાગે. ખ્યાલ આવ્યો? આટલા ગુણધર્મો સમબાજુમાં છે તો એ બધા ગુણધર્મો શું ચોરસમાં છે? તો ચોરસનો સમબાજુ કહેવાય. સાચું? પછી બીજું શું કીધું છે કે લંબચોરસ પણ કહેવાય ચોરસને. ચોરસને લંબચોરસ પણ કહેવાય. તો આ આપણું ચોરસ અને આ આપણું લંબચોરસ. તો ચોરસને લંબચોરસ ક્યારે કહેવાય? કે લંબચોરસમાં જે બી ગુણધર્મ હોય એના એ ચોરસમાં હોવા જોઈએ. તો કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તો કે આમાં સામસામેની બાજુ સરખી છે, આ સામસામેની બાજુ સરખી તો આ પણ સરખી. ચારે ખૂણા કાટખૂણા હોવા જોઈએ, બરાબર. તો ચોરસમાં પણ ચારે ખૂણા કાટખૂણા છે. વિકર્ણો સરખા હોવા જોઈએ, બરાબર. વિકર્ણ સરખા હોવા જોઈએ તો વિકર્ણ પણ સરખા છે. તો લંબચોરસમાં આટલું છે એ જ બધી વસ્તુ ચોરસમાં પણ છે. તો ચોરસને લંબચોરસ કહી શકાય, બરાબર. ખ્યાલ આવ્યો? તો સાચું આપણું. હવે ડી જોઈએ. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કેમ નથી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ? તો કે ચોરસના જે વિકર્ણો જે હોય છે એ સરખા હોય છે, જે સમાંતર બાજુમાં એવું થતું નથી. એ કાટખૂણે દુભાગે છે પણ વિકર્ણ સરખા હોવા જોઈએ એ હોતા નથી. ખ્યાલ આવ્યો? દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ ચોરસ બને. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ બને, બરાબર. પણ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ બનતું નથી. પતંગ આકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તો ખોટું. પતંગ આકાર ચતુષ્કોણ આપણે આગળના મુદ્દામાં સમજ્યા, આ રીતનો પતંગ આકાર ચતુષ્કોણ હોય, બરાબર. એને સમબાજુ કહેવાય ચતુષ્કોણ. આવો સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ? તો કે ના, એમાં સામસામેની બાજુ સરખી હોય છે, બરાબર. પછી બીજું ચારે ખૂણા કેવા હોય? વિકર્ણો જે એના હોય એ સરખા હોય, બરાબર. આમાં વિકર્ણ સરખા થતા નથી. પાસેની બાજુ સરખી છે, સામસામેની બાજુ સરખી નથી, બરાબર. એટલે અમુક ગુણધર્મો મેચ થતા નથી. ખ્યાલ આવ્યો? હવે જોઈએ એફ. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ જે છે આ સમબાજુ ચતુષ્કોણ, બરાબર, એ પતંગ આકાર ચતુષ્કોણ કહેવાય, બરાબર. તો પતંગ આકાર ચતુષ્કોણમાં શું હોય? પાસેના ખૂણા સરખા હોય છે. પાસેની બાજુ સરખી હોય છે, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણમાં પાસેની બાજુ સરખી હોય, ચારે બાજુ સરખી હોય, પાસેની પણ સરખી હોય, બરાબર. બીજું શું હોય છે પતંગ આકાર ચતુષ્કોણમાં? આપણને આટલું જ ખબર છે કે પાસેની બાજુ સરખી હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? તો એને પતંગ આકાર ચતુષ્કોણ કહી શકાય સમબાજુને. હવે જોઈએ જી. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને ખ્યાલ છે આ રીતનો હોય, બરાબર. અને સમલંબ કઈ રીતનો હોય? આ રીતનો સમલંબ ચતુષ્કોણ હોય, બરાબર. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યામાં શું આવે છે કે સામસામેની બાજુની એક જોડ સમાન હોવી જોઈએ, એને સમલંબ કહેવાય. તો સામસામેની બાજુની એક જોડ સમાન છે, એક જોડ છે, ભલે બે જોડ સમાન હોય એમાં, પણ આપણે જોઈએ શું? એક જ જોડ સમાન. તો કે હા, સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. ખ્યાલ આવ્યો?
હવે જોઈએ એચ, કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણનું હમણાં જ કીધું એક જોડ સમાન જોઈએ. ચોરસમાં પણ સામેની બાજુ સરખી જ હોય છે. એ ભલે બે જોડો પણ એક જોડો સમાન છે જ ને, તો એને સમલંબ કહેવાય. બરાબર, સાચું? ખ્યાલ આવી ગયો દરેક વસ્તુમાં? જે આપણને કીધું હોય એ વસ્તુના ગુણધર્મ એ બીજી વસ્તુમાં હોવા જોઈએ તો આપણું સાચું, નકર તો ખોટું. ખ્યાલ આવી ગયો? એટલે કે આની દરેકની વ્યાખ્યાનો ગુણધર્મ તમારે યાદ રાખવાના, તો તમને યાદ રહી જશે કમ્પ્લીટ બધું. ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર 2 જોઈએ, કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. બરાબર, પ્રશ્ન નંબર એ આવો એવું પૂછે છે કે ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો એવા કયા ચતુષ્કોણ છે જેમાં ચારે બાજુઓની લંબાઈ સમાન હોય? ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ જે છે એમાં ચારે બાજુઓની લંબાઈ સરખી હોય છે, આ બે ચતુષ્કોણમાં. બરાબર, તો એનો જવાબ આપણને ખ્યાલ આવી ગયો. હવે બી શું છે? કે ચારે ખૂણા કાટખૂણા હોય. તો કયા ચતુષ્કોણ એવા છે ચારે ખૂણા કાટખૂણા હોય? તો કે ચોરસ અને લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ પ્રશ્ન નંબર 3. કેવી રીતે એક ચતુષ્કોણ એક ચોરસ એ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ છે એ વિગતવાર સમજાવો. બરાબર, કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ બને છે, સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, સમબાજુ ચતુષ્કોણ બને છે અને લંબચોરસ બને છે, આપણે કહેવાનું છે. તો ચોરસની ચારે બાજુઓ કેવી છે? ચોરસની 4 બાજુ છે તો ચતુષ્કોણ કહેવાય. બરાબર, ચતુષ્કોણની વ્યાખ્યામાં શું આવે? ચતુષ્કોણની વ્યાખ્યામાં શું આવે બોલો? કે ચારે બાજુ સરખી હોવી જોઈએ. બરાબર, ચાર બાજુ હોવી જોઈએ ચતુષ્કોણમાં. ચારે બાજુ સરખી ન હોવી જોઈએ, પણ ચતુષ્કોણની અંદર 4 બાજુ હોવી જોઈએ, ગમે તે ચતુષ્કોણ હોય. બરાબર, આ રીતનો પણ ચતુષ્કોણ હોઈ શકે. બરાબર, 4 બાજુ હોવી જોઈએ ચતુષ્કોણમાં, તો તેને ચતુષ્કોણ કહેવાય. તો ચોરસમાં 4 બાજુ છે તો તે ચતુષ્કોણ છે. બરાબર, બીજું શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસની સામસામેની બાજુ સમાન છે તથા સમાંતર છે, તેથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે ચોરસને સામસામેની બાજુ સરખી પણ છે અને સમાંતર પણ છે, એ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો ચોરસમાં આવી જાય છે. બરાબર, તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે જોઈએ ત્રીજું, ચોરસની બધી બાજુઓ સમાન હોય તેથી તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. બરાબર, સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં શું આવે છે? સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં કે એની ચારે બાજુ સરખી હોય, તો ચોરસની પણ ચારે બાજુ સરખી હોય. બરાબર, તો બની ગયું ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચોથું જોઈએ, ચોરસના બધા ખૂણા કાટખૂણા છે તેથી તે લંબચોરસ છે. લંબચોરસની વ્યાખ્યામાં શું આવે? ચારે ખૂણા કાટખૂણા હોવા જોઈએ. બરાબર, ગુણધર્મ આ એનો છે કે લંબચોરસની અંદર ચારે ખૂણા કાટખૂણા છે, તો ચોરસના બધા ખૂણા કાટખૂણા છે. બરાબર, તો તેને લંબચોરસ કહેવાય. ખ્યાલ આવી ગયો? આ દરેક વસ્તુમાં શું કર્યું આપણે? ચોરસને ચતુષ્કોણ પણ કીધો. બરાબર, ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કીધો, ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કીધો અને ચોરસને લંબચોરસ પણ કીધો. ખ્યાલ આવી ગયો? દરેક વસ્તુનો પણ બરાબર ખ્યાલ આવી ગયો છે. બરાબર, આગળ આ બધું આપણે ખરા ખોટામાં સમજી ગયા. બરાબર, કોને સમાંતર બાજુ કહેવાય, કોને સમાંતર બાજુ ના કહેવાય. બરાબર, આગળ હમણાં જે ખરા ખોટું સમજીએ આપણે કે ચોરસ જે છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાતું નથી, તો આપણે એને ખોટું કીધું હતું. બરાબર, ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. બરાબર, કેમ કે સાચું છે પણ આપણને કીધું હતું નથી. બરાબર, એટલે ખોટું કહેવાય. અહીંયા જ આપણે સમજ્યા. બરાબર, આવી રહ્યું. ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાતું નથી. બરાબર, અહીં નથી આપ્યું છે એટલે આ ખોટું આવશે. બરાબર, હજુ છે કીધું હોય તો સાચું આવે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો દરેકમાં. બરાબર, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. એટલે કે નીચે જે વિકર્ણ આપણે ધરાવે છે એ ચતુષ્કોણના નામ આપે છે. એટલે કે જે વિકર્ણો પરસ્પર દુભાગતા હોય, બરાબર, પરસ્પર દુભાગતા વિકર્ણો હોય એવા ચતુષ્કોણ કયા કયા છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ પરસ્પર દુભાગે. બરાબર, આપણે એમ જ સમજ્યા મુદ્દામાં
ચોરસ પરસ્પર દુભાગે, લંબચોરસ પરસ્પર દુભાગે અને સમબાજુ ચતુષ્કોણ પરસ્પર દુભાગે. દુભાગે એટલે બે ભાગ કરે, બરાબર. એટલે કે આ બધા ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પછી બીજું પરસ્પર લંબ દ્વિભાજક હોય, બરાબર. એટલે પરસ્પર લંબ દ્વિભાજક હોય એટલે શું? કાટ ખૂણે દ્વિભાગે. લંબ એટલે 90ના ખૂણે દ્વિભાજક એટલે બે ભાગ કરતા હોય, બરાબર. તો એ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે એ જ બે ચતુષ્કોણ છે જે લંબ દ્વિભાજક છે એટલે કે કાટખૂણે દુભાગે છે, બરાબર. હવે વિકર્ણ સમાન હોય એવું કયું છે? તો કે ચોરસ અને લંબચોરસમાં વિકર્ણ સમાન હોય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાવજો. પરસ્પર દુભાગતા હોય વિકર્ણો કયા કયા છે? એટલે કે બે ભાગ કરતા હોય, આવી રીતે વિકર્ણ જે હોય આપણો, બરાબર, આવી રીતે બે ભાગ કરતા હોય. આ વિકર્ણના બે ભાગ થાય, પછી આ વિકર્ણના બે ભાગ થાય, એને પરસ્પર દુભાગે કહેવાય. પછી પરસ્પર લંબ દ્વિભાજક એટલે કોઈ પણ ચતુષ્કોણ હોય જે, બરાબર, ચોરસ હોય એનો આવી રીતે બે ભાગ તો કરે જ, પણ અહીંયા કાટખૂણે બે ભાગતા હોય, બરાબર, કાટખૂણે બનતો હોય, એને લંબ દ્વિભાજક કહેવાય. અને સમાન હોય એટલે અહીંથી વિકર્ણ, આ એક વિકર્ણ બંને વિકર્ણ સરખા હોય, બરાબર. અહીંયા ABCD નામ આપ્યું હોય તો આ જે વિકર્ણ જે AC છે એના બરાબર BD વિકર્ણ થતો હોય, ખ્યાલ આવ્યો? એના સમાન કહેવાય. હવે બીજું પ્રશ્ન નંબર 5. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ સમજાવો, બરાબર. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. તો આગળ આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશે સમજી ગયા, બરાબર. બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ખૂણા જે હોય બધા, બરાબર, 180 કરતાં ઓછા હોય અને જે એના વિકર્ણો હોય બહિર્મુખના એ આકૃતિની અંદર હોય, બરાબર. એટલે કે આપણા જે બી ચતુષ્કોણ હોય ચતુષ્કોણની અંદર એના વિકર્ણો આવેલા હોય. બહિર્મુખ ને અંતર્મુખ હતું. અંતર્મુખમાં વિકર્ણ જે હોય એ બહારની સાઈડ આવતા હતા, બહિર્મુખમાં વિકર્ણ અંદરની સાઈડ આવતા હતા, બરાબર. તો જો અહીં જોઈએ, લંબચોરસના દરેક ખૂણાનું માપ 180 કરતાં ઓછું હોય. બંને વિકર્ણ લંબચોરસના અંદરના ભાગમાં જ હોય છે, તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે, બરાબર. અંતર્મુખ આ રીતનું એક અંતર્મુખ હતું, બરાબર. તો હવે આ જે છે અંતર્મુખ, એ જો આ જે ખૂણાનું માપ જે છે આ ખૂણાનું માપ 180 કરતાં વધુ છે તો આને અંતર્મુખ કહેવાય. અને જો સામેનું જે રેખાખંડ દોરું એ આ ચતુષ્કોણની બહારના ભાગમાં આવે છે, બરાબર, તો આને અંતર્મુખ કહેવાય. પણ આપણા લંબચોરસમાં આવું થતું નથી. દરેક ખૂણાનું માપ 180 કરતાં ઓછું છે અને વિકર્ણ અંદરની બાજુએ આવેલા છે, બરાબર. એટલે એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, બરાબર. કાટકોણ ત્રિકોણ ABCમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. એટલે કે આ કાટકોણ ત્રિકોણ આપણને એક આપ્યો છે આવો, બરાબર. તો એમાં શિરોબિંદુમાં જે કાટખૂણાની સામેની બાજુ જે છે, આ કાટકોણ ત્રિકોણ જે છે એની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. એટલે કે આ જે O છે મધ્યબિંદુ છે, બરાબર. અહીંયા મધ્યબિંદુ છે, આ મધ્યબિંદુ છે આપણું. એટલે કે આ ભાગ અને આ ભાગ સરખો છે. OA બરાબર OC થાય, બરાબર. હવે શિરોબિંદુ ABC થી O કેવી રીતે સમાન અંતરે આવે તે સમજાવો, બરાબર. એટલે કે શિરોબિંદુ A, B અને C થી O જે છે એ સમાન અંતરે આવે છે. એટલે કે AO, BO અને OC આ ત્રણેય સમાન અંતરે આવેલા છે એ આપણે સમજાવવાનું છે. એટલે અહીંયા આપણે એક આકૃતિ દોરી છે, બરાબર. એ આપણી સરળતા માટે દોરી છે, આ તૂટક લાઈન દોરી છે આ રીતની, એ આપણી સરળતા માટે દોરી છે, બરાબર. એટલે કે આકૃતિમાં કિરણ BO ને D સુધી લંબાવતા, એટલે કિરણ BO ને અહીં D સુધી લંબાવતા, બરાબર. અહીંથી D સુધી લંબાવવાનો છે જેથી BO બરાબર OD થાય. એટલે કે આ BO જે છે આપણું એના બરાબર OD થાય. એટલે કે આ બંને ભાગ સરખા થાય, બરાબર. એ રીતનું આપણે કિરણ BO છે એ લંબાવવાનો છે આટલે સુધી, જેથી આ બંને ભાગ સરખા થાય. હવે રેખાખંડ CD અને AD દોરો. હવે રેખાખંડ આ AD દોર્યો અને આ CD દોર્યો, બરાબર. હવે ચતુષ્કોણ ABCD તૈયાર કરો. એટલે કે ચતુષ્કોણ ABCD આપણે આ રીતનો દોરવાનો છે, દોરી દીધો આપણે. હવે ABCDમાં AO બરાબર OC થાય, AO બરાબર OC થાય, કેમ કે મધ્યબિંદુ છે. મધ્યબિંદુ હોય એટલે શું થાય? બંને બાજુ સરખું હોય, બરાબર. અહીં કીધું જ છે, આપણને આપેલું છે એવું. હવે BO બરાબર OD થાય, એટલે કે આ જે BO છે એને બરાબર OD થાય, બરાબર. એ પણ આપણે અહીંયા કીધું.
આપણે એ રીતનું બનાવી છે, રચના કરી છે એ રીતની, ખ્યાલ આવ્યો? હવે ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ પરસ્પર દુભાગે છે, અહીંથી આ વિકર્ણ અને અહીંથી આ વિકર્ણ સરખા થાય, કેમ કે આ મધ્ય બિંદુ કીધું છે, અહીંથી આટલો ભાગ અને અહીંથી આટલો ભાગ શું થશે? સરખો થશે, બરાબર? કેમ? કેમ કે અહીંથી ઓ બરાબર ઓછી છે અને બીઓ બરાબર ઓડી છે, બરાબર? આ બંને ભાગ સરખા છે, અહીંથી આ ભાગ સરખો છે, બરાબર? એટલે પરસ્પર દુભાગે છે. પરસ્પર વિકર્ણ દુભાગે તો એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પરસ્પર વિકર્ણ દુભાગે એને, જેમાં ખૂણો બે કાટખૂણો છે, એ આપણને રકમમાં જ આપેલું છે, બરાબર? એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં એવું કીધું એટલે ખૂણો બી કાટખૂણો કહેવાય, બરાબર? હવે ખૂણો બી કાટખૂણો થયો, બરાબર? એટલે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ બને, બરાબર? ખ્યાલ આવ્યો? આ ખૂણો કાટખૂણો બન્યો, બરાબર? એટલે આ ખૂણો પણ કાટખૂણો બને, બરાબર? એટલે એની જોડે આ ખૂણો પણ બધા ખૂણા કાટખૂણા બની જાય, બરાબર? એટલે કે પરસ્પર વિકર્ણ દુભાગતા હોય અને ખૂણો બી કાટખૂણો હોય, એટલે બધા ખૂણા કાટખૂણા હોય તો એવા ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. એ આપણને ખ્યાલ આવી ગયો. તો ચતુષ્કોણ લંબચોરસ છે, બરાબર? તો એના વિકર્ણોના માપ સરખા હોય, એના વિકર્ણોના માપ સરખા હોય અને પરસ્પર દુભાગે છે, બરાબર? એનો મતલબ શું? એસી બરાબર બીડી, આ બંને વિકર્ણ જે છે એ સરખા થાય, વિકર્ણ સરખા છે, પરસ્પર દુભાગે, એઓ બરાબર ઓછી થાય, બરાબર બીઓ થાય, બરાબર ઓડી થાય, બરાબર? એટલે કે બધા જે માપ છે એ સરખા છે અને વિકર્ણ પણ સરખા છે, બરાબર? તો શું કહેવાય કે જે આ ઓ જે છે અહીંથી આટલું અંતર સરખું હોય, અહીંથી આટલું અંતર સરખું હોય, અહીંથી આટલું અંતર સરખું, અને અહીંથી આટલું પણ અંતર સરખું થાય. એટલે કે રકમમાં જે આપણે સમજાવવાનું તે સમજાવી દીધું કે શિરોબિંદુ ABC થી O સમાન અંતરે આવેલ છે. ખ્યાલ આવ્યો? જો આ પ્રશ્ન તમને ફરીથી સમજાવું, ધ્યાન રાખજો. આપણને કોઈ કાટકોણ ત્રિકોણ એબીસી આપેલો છે, ખૂણો બી કાટખૂણો છે, બરાબર? હવે આપણે સમજાવવાનું શું છે? કીધું શું છે કે મધ્ય બિંદુ છે O, બરાબર? આ O છે એ મધ્ય બિંદુ છે, એટલે કે O બરાબર ઓછી થાય, બરાબર? હવે સમજાવવાનું શું છે આપણે કે શિરોબિંદુ A B C બરાબર થી O જે છે એ સમાન અંતરે આવેલું છે, આવું આપણે દર્શાવવાનું છે, બરાબર? તો અહીં આપણે આકૃતિમાં શું કરીએ છીએ? આ OBને જે D સુધી લંબાવીએ છીએ, બરાબર? જેથી શું થાય? BO બરાબર OD થાય. હવે CD અને ED રચ્યું, આપણે CD અને ED બનાવ્યો, ખ્યાલ આવ્યો? હવે ચતુષ્કોણ એબીસીડી આપણે દોર્યો, એમાં OA બરાબર ઓછી થાય, બરાબર? એ તો આપણને આપેલું જ છે, OA બરાબર ઓછી મધ્ય બિંદુઓ તથા BO બરાબર ઓડી થાય, એ આપણે બનાવ્યું, એ રીતનું બનાવી રચના કરી વિકર્ણોની, બરાબર? હવે ચતુષ્કોણ પરસ્પર દુભાગે છે, બરાબર? એ આપણે કીધું. હવે વિકર્ણ પરસ્પર કેમ દુભાગે છે? તો અહીંથી વિકર્ણ એક આમ સરખો લંબાવ્યો, અહીં મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ હોય એટલે શું થાય? પરસ્પર બે ભાગ કરે, મધ્ય બિંદુ હોય એટલે, બરાબર? એટલે પરસ્પર દુભાગે છે. હવે પરસ્પર દુભાગે તો ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કોઈ પણ ચતુષ્કોણ પરસ્પર વિકર્ણ દુભાગે તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ જો ખૂણો કાટખૂણો બને, બરાબર બી, તો એ લંબચોરસ બની જાય. કેમ કે કાટખૂણો હોય તો એ ચતુષ્કોણને શું કહેવાય? લંબચોરસ કહેવાય. કેમ? કેમ કે પરસ્પર વિકર્ણ દુભાગે છે અને ખૂણો કાટખૂણા પણ છે, એટલે કે એ લંબચોરસ બને. ચોરસ કેમ ના બન્યું? કારણ કે ચારે બાજુ સરખી હોય તો ચોરસ બને, પણ એ ચારે બાજુ સરખી કીધી નથી, બરાબર? એટલે ચતુષ્કોણ લંબચોરસ બન્યો. હવે લંબચોરસ ચતુષ્કોણ હોય એમાં શું હોય કે વિકર્ણોના માપ સરખા હોય, એટલે કે એસી બરાબર બીડી થાય, એસી બરાબર બીડી થાય, બરાબર? અને પરસ્પર વિકર્ણ દુભાગે છે. આ વિકર્ણ જે છે, આ જે વિકર્ણ જે છે એ દુભાગે છે, એટલે કે બે ભાગ કરે છે. એટલે શું કહેવાય? AO બરાબર BO બરાબર OC, બરાબર? તો આપણે અહીંયા એ જ લખ્યું કે વિકર્ણ સરખા જે છે, વિકર્ણના માપ સરખા છે, પરસ્પર દુભાગે છે, એટલે કે વિકર્ણ AC બરાબર BD થાય તથા AO બરાબર OC બરાબર BO બરાબર OD થાય, બરાબર? હવે બધી બાજુ O જે છે એ બધી બાજુથી સરખું છે એવું થયું, બધા માપ સરખા એટલે શું કહેવાય કે OA ABC થી સરખા અંતરે આવેલ છે. એ આપણે સાબિત કરી દીધું, એ સાબિત કરવાનું હતું, એ સમજાવી દીધું, સાબિત કરી દીધું.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર.